પ્રશ્ન નંબર 3 માં મહત્વનો અને આઈએમપી દાખલો આ છે. જોઈ શકો દાખલો મોસમી વધઘટ શોધવા જવાનું છે ચલિત સરેરાશની રીતે. તો સૌપ્રથમ ખાના કેવી રીતના તૈયાર કરવાના? તો વર્ષ અને વાય ઊભું લખી દેવાનું. ચાર ચલિતનો સરવાળો, બબ્બે કિંમત સરવાળો, ચલિત સરેરાશ અને અલ્પક અને વધઘટ ખાના લખી દેવાના છે. અને યાદ એ રાખવું કે ડેશ ક્યાં કરવાની? તો ખીલા મારવાના. ડેશ તમારે ક્યાં કરવાની? વચ્ચે Q2 અને Q3 ની વચ્ચે તમારે ચાર કિંમતનો સરવાળો કરવા જવાનું. જ્યાં વચ્ચે જગ્યા દેખાય ને ત્યાં તમારે સરવાળો કરવાનો ચાર કિંમતનો. અને ત્યાર પછી બબ્બે કિંમતનો સરવાળો તમારે એ પણ વચ્ચે જ કરવા જવાનું. આ ટૂંકું ને ટચ યાદ રાખવાનું. ચલિત સરેરાશ એટલે આ બેનો સરવાળો જે આવે ને, હા આ 180 ને 182 362 એના ભાગ્યા 8 એટલે 45.25. આ રીતના ગણતરી કરવાની. 378 ભાગ્યા 8 તો 47.25. તો તમારું ચલિત સરેરાશનું ખાનું તૈયાર થઈ જવાનું. અલ્પકાલીન વધઘટ શોધવા માટે y માઇનસ ટી કરવા જવાનું. એટલે કે તમારી પર જે આપેલા છે આ 48, એ 48 માંથી 45.25 માઇનસ કરો 2.75. એ જ પ્રમાણે 42 માઇનસ 48.25 5.75. આ રીતના તમારે અલ્પકાલીન વધઘટનું ખાનું તૈયાર કરવાનું. એનું ખાનું તૈયાર થાય પછી તમારે મોસમી વધઘટ દર્શાવતું કોષ્ટક તૈયાર કરવાનું. વર્ષ Q1 Q2 Q3 તમને પર બેઠું છાપવાનું. અને જવાબમાં શું લખવાનું? તો તમારી પર જે આવેલી છે અલ્પકાલીન વધઘટનો આન્સર 2.75 5.25 પહેલા એમાં ડેશ છે ને, તો ડેશ કરવાનું. Q1 Q2 માં ડેશ અને 2.75 5.25. પછી એની આગળ જવાબ કયા છે? તો 2.75 4.25 6.5 ને -5 જોવાનું, ઊભું લખવાનું છે આપણે આડું. એ પ્રમાણે 2023 અને 24 છેલ્લા બેમાં ડેશ. પછી તૈયાર કરવાનું ખાનું છે આપણે સરવાળાનું. આ ત્રણનો સરવાળો કરવાનું. 2.75 5.25 4. સરવાળો કરી દેવો અને ભાગ્યા 1 2 ને 3 તો ભાગ્યા 3 કરો. કેટલા આવે? 4.25. ત્યાર પછી સુધારો કરવા જવાનું. સુધારો કેમ કરવાનો? જવાબ માઇનસમાં આવે એટલે 4 નો સુધારનો સરવાળો ભાગ્યા 4 કરો -0.21. જવાબ પ્લસમાં આવે, માઇનસમાં લખવાનું. જો માઇનસમાં તો પ્લસ. અને મોસમી વધઘટ એટલે સરેરાશ અને સુધારો બેનું પ્લસ માઇનસ કરી નાખવાનું. -4.25 -0.21. કેટલો જવાબ આવવાનો છે? 4.67. તો આપણો મોસમી વધઘટ દાખલો અહીંયા પૂર્ણ થવાનો છે. મોસ્ટ આઈએમપી દાખલો 9 માર્ક માટે. બરાબર, ઝડપથી આપણે દાખલો જોયો છે. આને કહેવાય શોર્ટ અને સ્વીટ 9 માર્ક માટે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને જો તમારે આવા લેક્ચર જોવા હોય તો.